ત્યારે સ્વર્ગસ્થ શ્રી લીંબાભાઈ શામજીભાઈ પાથર એટલે કે સ્વર્ગસ્થ શ્રી લીંબા દાદા ના આત્મકલ્યાણ અર્થે યોજાયેલ આ ધૂન કીર્તનના વહેતા પાવનકારી ધરણામાં શબ્દોની લાગણીસભર માળા ગોથી પ્રભુશ્રીના ચરણે ધરતા શબ્દોની પુષ્પ પાંખડીઓનો વરસાદ પ્રેરણાદાયક જીવનની યાદગીરીના અમીર રસના વહેતા ધોધમાં પગ દબોળી સ્વર્ગસ્થ શ્રી લીંબા દાદાના ઉત્તમ જીવનની સ્મૃતિઓમાં આપણા મનને સ્નાન કરાવી પવિત્ર કરવાના લાવવાને ચાલો થોડીવાર સ્વર્ગસ્થ શ્રી જીવનની પવિત્રતાની પરાકાષ્ઠાના શિખર પર ગઈ બેઠેલા એ દિવ્ય આત્માને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિના શબ્દો અર્પણ કરીએ. આમ તો ઘણો સમય શ્રી લીંબા દાદા સાથે સુવાણે બેસવાનો અવસર મળેલ છે. વારંવાર સાથે બેસતા સુવાણની વાતો કરતા, ક્યારેક સત્સંગની વાતો કરતા, આ બધી વાતો અને દાદા સાથેની મુલાકાતો યાદ આવે ત્યારે સૌને કાયમ વસાવનારા સ્વર્ગસ્થ શ્રી જહા અપ્પાની યાદ તાજી થાય. કારણ કે તેની દુકાને 4-5 ગલઢેરાઓનો સમૂહ ભેગો થતો. ક્યારેક શ્રી ભીખાદાદા સત્સંગની વાતો કરે, ક્યારેક સુવર્ણની વાતો ચાલતી હોય, સમજવા લાયક જૂના રિવાજોની વાતો ચાલતી હોય, પરંતુ સ્વર્ગસ્થ શ્રી લીંબા દાદા કાયમ હસતા ચહેરે જોવા મળે. બસ કાયમ આનંદમાં જ હોય અને ક્યારેય દાદાના મુખ્યથી કોઈની નિંદા, ટીકા કે કોઈની પણ ખરાબ કરવાની ભાવનાની વાત મેં સાંભળેલી નથી. ઘણો સમય સાથે બેઠા છીએ એટલે અનુભવના આધારે તેનો સ્વભાવ વર્ણવી શકાય છે, પરંતુ તેના સ્વભાવ અને જીવનની સાચી પરખ અંતકાળે ચોક્કસ જાણવા મળેલ છે. કારણ કે જે વ્યક્તિ અગાઉથી પોતાની અંતિમ વિદાયની વાત કરી શકતી હોય અને કોઈના નાની સૂની વાત ન ગણી શકાય, આ શક્તિ અને દીર્ઘ દ્રષ્ટિ તેના પુણ્ય પ્રતાપ, મનની પવિત્રતા, જીવનની પવિત્રતાના લીધે અગાઉ કહી શકાતું હોય તેમ આપણે ચોક્કસપણે સ્વીકારવું પડે. કારણ કે તો જ તેની જીવનની આટલી પવિત્રતા હોય, ઊંચું જીવન હોય, તો જ અગાઉ કહી શકાય કે આ સમયે હું વિદાય લેવાનો હતો. સ્વર્ગશ્રીએ તેમની અંતિમ વિદાયના 8 દિવસ અગાઉ તેમના પુત્ર ઘનશ્યામભાઈને જાણ કરેલ કે તમારું ખેતીકામ આટોપવામાં ઝડપ રાખજો, મારે હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. વિચાર કરો, માણસ ક્યારેક કેટલું ઉચ્ચ જીવન જીવી જાય છે કે તેના અંતકાળ અને વિદાયની પણ જાણ થઈ જાય છે. સ્વર્ગસ્થ લીંબા દાદા સાથે કાયમની બેઠક ધરાવતા સુપાત્ર વડીલ ભૂદેવ તેની પાસે દરરોજ બેસવા આવતા. પરંતુ જ્યારે લીંબા દાદાના જીવનનો છેલ્લો દિવસ હતો તે પોતાને ખ્યાલ આવી ગયેલ હશે, તેથી તેમણે શ્રી ભીખા દાદાને વિનંતી કરી. તેને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ કરવી છે એટલે ભીખા દાદાએ તેની પાસે બેસી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી. કથા સાંભળ્યા બાદ લીંબા દાદાએ તેના પુત્રના પુત્ર મયુરભાઈને કહ્યું કે મારા બંને પુત્રો ઘનશ્યામભાઈ અને મુકેશભાઈને ફોન કરી અને બોલાવી દો, મારે કામ છે. દાદાના બંને પુત્રો ફોન કરતાની સાથે જ વાડિયાથી ઘેરે પહોંચ્યા એટલે ભલામણ કરી કે આજે રાત્રે તમે ક્યાંય જતા નહીં, મારી પાસે જ હાજર રહેજો. અને તે જ રાત્રે 12:15 વાગ્યે દેહ છોડવાના સમયે દાદા સાથે વાતચીત કરતા કરતા જવાબ ન મળ્યો. જોયું તો દાદા અંતિમ સમયમાં હોય તેવું લાગ્યું. બંને ભાઈઓએ અને પરિવારે ગંગાજળ પાયું ત્યાં સુધી દાદાના શ્વાસોશ્વાસ ચાલતા હતા અને આખાય પરિવારે જ્યારે ગંગાજળ પાઈ લીધું ને તરત જ દાદાએ શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ અને દેહ છોડી દીધો. ત્યારે આવા પુણ્ય આત્મા માટે હૈયામાંથી ઉદ્ગારો સરી પડે કે એવા
ખૂબ સરસ ભાનુભાઈ ગૌ જેના પોતાના અભિપ્રાય પ્રમાણે જે આત્મા